હેલો, નમસ્તે વિદ્યાર્થી મિત્રો. શું મજામાં છો ને? ઓનલાઈન શિક્ષણ દ્વારા આજે આપણે ધોરણ 7 ગુજરાતી રિવિઝન કરીશું. આપણે 1 થી 4 પાઠનું એકી સાથે રિવિઝન કરી લઈએ. તો સૌપ્રથમ આપણે પેપર સ્ટાઇલ જોઈ લઈએ. પેપર સ્ટાઇલ મુજબ આપણે 1 થી 4 પાઠનું એકી સાથે રિવિઝન કરી લઈશું. હવે પેપર સ્ટાઇલમાં જુઓ. પેપર સ્ટાઇલમાં પ્રશ્ન પહેલો છે કે વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો, જેના કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ છે. હવે બીજો પ્રશ્ન છે કે નીચેના આપેલી ખાલી જગ્યા પૂરો. નીચેની આપેલી ખાલી જગ્યા પૂરો, જેના પણ કેટલા માર્ક્સ છે? 8 માર્ક્સ છે. હવે ત્રીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્નમાં જુઓ તો ત્રીજા પ્રશ્નમાં એ પૂછે કે યોગ્ય ખરા ખોટા કરો. તો તમને એના પણ કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ છે. કેટલા છે? 6 માર્ક્સ. હવે પ્રશ્ન 4 શબ્દ સમૂહ માટે એક શબ્દ આપો, જેના કેટલા માર્ક્સ છે? 4 છે. અને વિરોધી શબ્દ લખો, જેના 3 માર્ક્સ છે. હવે એવી રીતે પ્રશ્ન 5 સમાનાર્થી શબ્દ લખવાના છે, તો પણ તેના કેટલા માર્ક્સ છે? 3 માર્ક્સના પૂછાવાના છે. તે મુજબ પ્રશ્ન 5 નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો, જેના કેટલા માર્ક્સ છે? 6 માર્ક્સ છે. કેટલા છે? 6 માર્ક્સ છે. હવે એના પછી પ્રશ્ન 5 નીચેના પ્રશ્નના ઉત્તર લખો, જે આપણને મુદ્દાસર પૂછાવાનો છે. તેના કેટલા માર્ક્સ છે? 2 માર્ક્સ છે. કેટલા છે? 2 છે. તો હવે આપણે આગળ જોઈએ. હવે પાઠ 1 કયો છે? મેળામાં. હવે એ પાઠનું આપણે રિવિઝન કરીએ. તો સૌ પ્રથમ પહેલો પાઠ અને આપણને આપ્યું છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. તો આપણે પ્રશ્નના ઉત્તર, તો પહેલો પ્રશ્ન કયો પ્રશ્ન? પહેલો પ્રશ્ન જે તમે જોઈ શકો છો. શું કીધું છે કે મેળામાં કેટલી દુકાનો દેખાય છે? તેના નામ કહો. તો એનો જવાબ છે, કયો જવાબ છે? તો કે મેળામાં 3 દુકાનો દેખાય છે. કેટલી દુકાનો દેખાય છે? 3 દુકાનો દેખાય છે. તો કઈ કઈ દુકાન છે? તો કે સોનું મીઠાઈની દુકાન છે, બીજી હર્ષ આઈસ્ક્રીમ સેન્ટર છે, અને ત્રીજું પ્રણામ રમકડાની દુકાન છે. હવે એના પછી બીજો પ્રશ્ન. બીજો પ્રશ્ન શું કહે છે આપણને? તો બીજો પ્રશ્ન છે કે દોરડા પર ચાલતા નટના હાથમાં શું છે? તો એનો જવાબ શું આવશે? તમે જોઈ શકો છો બાળકો. શું? તો કે દોરડા પર ચાલતા નટના હાથમાં લાકડી છે. શું છે? લાકડી છે. હવે એના પછીનો પ્રશ્ન છે, કયો પ્રશ્ન છે? ત્રીજો પ્રશ્ન. હવે ત્રીજા પ્રશ્નમાં આપણે જોઈએ તો કે મદારી શું વગાડે છે? તો એનો જવાબ શું આવે? તો કે મદારી શું વગાડે છે? ડમરું વગાડે છે. શું વગાડે છે? ડમરું વગાડે છે. હવે એના પછીનો ચોથો પ્રશ્ન, કેટલા બાળકો રમકડા ખરીદી રહ્યા છે? તો કે એનો જવાબ છે કે 2 બાળકો રમકડા ખરીદી રહ્યા છે. હવે 5મો પ્રશ્ન, મેળામાં શેની દુકાનો છે? તો કે મેળામાં રમકડાની, ખાણીપીણીની વગેરે વિવિધ પ્રકારની દુકાનો હોય છે. 6થો પ્રશ્ન કે મેળામાં મદારી શું વગાડે છે? તો તેનો જવાબ છે કે મેળામાં મદારી ડમરું અને મોરલી વગાડે છે. 7મો પ્રશ્ન, દોરડા પર ચાલનાર માણસને શું કહેવાય છે? તો એનો જવાબ છે કે દોરડા પર ચાલનાર માણસને નટબજાણિયા કહેવાય છે. બાળકો મેળામાંથી શેની ખરીદી કરે છે? બાળકો મેળામાંથી શેની ખરીદી કરે છે? તો કે રમવા માટેના રમકડાની ખરીદી કરે છે. 9મો પ્રશ્ન, નાના બાળકો મેળામાં કોની સાથે જાય છે? તમે બધા મેળામાં જાઓ છો ને, કોની સાથે જાઓ છો? તો કે મમ્મી પપ્પા સાથે અને ઘરના વડીલો સાથે. હવે આપણે
પાઠ બીજો જોઈએ. પાઠ બીજો કયો છે આપણે? કવિતા છે કે પાઠ છે? તો કે કવિતા. કઈ કવિતા છે? આજની ઘડી રડિયામણી. તેનો સાહિત્ય પ્રકાર કયો છે? તો કે ભક્તિ ગીત. કેવું ગીત છે? ભક્તિ ગીત. જેના કવિ કોણ છે? નરસિંહ મહેતા. તો આપણે બીજા પાઠનું રિવિઝન કરીએ. બીજા પાઠમાં પહેલો પ્રશ્ન છે કે નીચેના પ્રશ્નના ઉત્તર આપો. જેમાં પહેલો પ્રશ્ન. હવે પહેલો પ્રશ્ન કે ગોપીને આજની ઘડી રડિયામણી શા માટે લાગે છે? શું કામ લાગે છે ગોપીને આજની ઘડી રડિયામણી? તો કે શ્રી કૃષ્ણએ ગોપીના ઘેર આવવાના છે, માટે તેને આજની ઘડી રડિયામણી લાગે છે. એના પછી બીજો પ્રશ્ન. વાલાજી માટે શાનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? શેનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે? તો કે લીલા સૂકા વાંસનો મંડપ બનાવવામાં આવી રહ્યો છે. ત્રીજો પ્રશ્ન. તરિયા તોરણમાં કયા કયા વૃક્ષના પાંદડા હોય છે? તો કે તરિયા તોરણમાં આસોપાલવ, આંબો અને નાળિયેરીના પાંદડા હોય છે. ચોથો પ્રશ્ન. સખી ગંગા જમનાના નીર શા માટે મંગાવે છે? તો એનો જવાબ છે કે સખી ગંગા જમનાના નીર શ્રી કૃષ્ણના ચરણ પખાડવા માટે મંગાવે છે. પાંચમો પ્રશ્ન. ગોપીને સૌથી વધારે વહાલું કોણ છે? કોણ છે? તો કે શ્રી કૃષ્ણ છે. કોણ વાલા છે? શ્રી કૃષ્ણ ભગવાન. હવે એના પછીનો પ્રશ્ન છે કે ખાલી જગ્યા પૂરો, જે આપણને પરીક્ષામાં પૂછાવાનું છે. હવે પહેલી ખાલી જગ્યા છે કે સખી ખાલી જગ્યા વાંસ વઢાવવાનું કહે છે. કેવા વાંસ વઢાવવાનું કહે છે? તો કે લીલા સૂકા વાંસ. બીજી ખાલી જગ્યા. વાંસમાંથી વાલાજી માટે ખાલી જગ્યા બનાવવાનું છે. શું બનાવવાનું છે? મંડપ બનાવવાનો છે. શું બનાવવાનું છે? મંડપ. ત્રીજું. સખી ચોક ખાલી જગ્યાથી પૂરવા કહે છે. શેનાથી ચોક પૂરવાનું કહે છે? તો કે મોતીડેથી. શેનાથી? મોતીડેથી. હવે આપણે આગળ જોઈએ તો આપણને એના પછીનો પ્રશ્ન પૂછાવાનો નથી. હવે એના પછી આગળનો પ્રશ્ન જોઈએ તો કે નીચેના પ્રશ્નના 2-3 વાક્યમાં ઉત્તર આપો. હવે એમાં પહેલો પ્રશ્ન. તમે કયા કયા પ્રસંગે સાથિયાને રંગોળી પૂરો છો? તમે કયા પ્રસંગ આવે ત્યારે ઘરમાં સાથિયાને રંગોળી પૂરો છો? તો કે અમે વ્રત રહીએ ત્યારે, અનુષ્ઠાન, પૂજા, વિવાહ કે પુત્ર જન્મ જેવા પ્રસંગોએ સાથિયાને રંગોળી પૂરીએ છીએ. ખાસ કરીને દિવાળીના તહેવારોમાં અમે કલાત્મક રંગોળી બનાવીએ છીએ. બીજો પ્રશ્ન. તમે તમારા ઘરને શણગારો છો. ક્યારે અને કેવી રીતે શણગારો છો? તો તેનો જવાબ છે કે અમે અમારા ઘરને દિવાળી કે લગ્ન પ્રસંગે અને તહેવારોમાં શણગારીએ છીએ. ઘરને રંગરોગાન કરાવીએ છીએ. રંગરોગાન કરાવીએ છીએ એટલે કે રંગાવીએ છીએ. લગ્ન પ્રસંગે સાથિયા પૂરવામાં આવે છે. ક્યારે આપણે સાથિયા પૂરીએ છીએ? કે લગ્ન પ્રસંગ હોય ત્યારે આપણે ઘરમાં શું પૂરીએ છીએ? સાથિયા પૂરીએ છીએ. દિવાળીમાં રંગોળી કરાવવામાં આવે છે. આવી રીતે અમે ઘરને શણગારીએ છીએ. હવે આગળ જોઈએ તો શું કીધું છે? હવે એના પછી છેક નીચે જોઈ લઈએ આપણે કે વિકલ્પો. શું? વિકલ્પો. નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. હવે વિકલ્પમાં પહેલું છે કે આ ભક્તિ ગીતમાં કોને સંબોધન કરવામાં આવ્યું છે? તો તેના 4 ઓપ્શન આપણને નીચે આપેલા છે. એમાં પહેલો ઓપ્શન છે કે સખીને, રાધાને, નરસિંહને કે વાલાને. તો કોને સંબોધન કરવામાં આવ્યું છે? તો કે સખીને. બીજો વિકલ્પ છે આ ગીતમાં કોના આવ્યાની વધામણી છે? તો કે સખીને આવવાની વધામણી છે, વાલાની, રડિયામણી ઘડીની કે ગોપીની. તો જેનો સાચો જવાબ છે વાલાની. તરિયા તોરણમાં કયા વૃક્ષ? શું કીધું છે કે તરિયા તોરણમાં સખી તરિયા તોરણ ક્યાં બંધાવવાનું કહે છે? તો કે શું કીધું છે? ક્યાં બંધાવવાનું કહે છે? કે વધામણીમાં, ચોકમાં, બારણે કે મંડપે. આપણે તોરણ ક્યાં બાંધીએ છીએ? તો કે બારણે બાંધવાનું કહે છે.
આજની ઘડી રડિયામણી કવિતાને કયા વિભાગમાં મૂકશો? કયા વિભાગમાં મૂકીશું આપણે? ગીતમાં, ભજન, આખ્યાન કે ગરબી? શું છે? તો કે ગીત છે. શું છે? ગીત છે. કાવ્યમાં પાણી માટે કયો શબ્દ વપરાય છે? તો કે નીર, જળ, વારી કે ઉદક? કયો શબ્દ છે પાણી માટે? તો કે એનો સાચો જવાબ છે નીર. સખી કોને વહાલાજી કહે છે? તો કે પતિને કહે છે, પ્રિયતમને કહે છે, શ્રી કૃષ્ણને કહે છે કે વાલમને કહે છે? કોને કહે છે સખી વાલાજી? તો કે શ્રી કૃષ્ણને કહે છે. હવે એના પછી આપણે વ્યાકરણ લઈ લઈએ. વ્યાકરણમાં આપણને જો બતાવવામાં આવ્યું છે સમાનાર્થી શબ્દ. હવે સમાનાર્થી શબ્દ પૂછાવાના છે, વિરોધાર્થી શબ્દ પૂછાવાના છે, રૂઢિપ્રયોગ પૂછાવાનો છે. એક વાક્યના શબ્દ સમૂહ માટે એક વાક્ય પૂછાવાનું છે. આટલા 4 પ્રશ્ન આપણને પૂછાવાના છે. તો સૌ પ્રથમ આપણે જોઈ લઈએ સમાનાર્થી શબ્દ. કેવા શબ્દ જોઈ લઈએ? સમાનાર્થી શબ્દ. તો સમાનાર્થી શબ્દમાં શું કહ્યું છે આપણને કે બે શબ્દ લખો. તો સખી, સખી તો શું કહેવાય? સખીના 2 અર્થ થાય, સહેલી અને બેનપણી. ઘડી તો કે અવસર અને પ્રસંગ. અતિ એટલે કે વધુ અને ઘણું. નીર એટલે કે જળ અને પાણી. એના પછી છે ચરણ એટલે કે પગ અને પાદ. એના પછી છે મંગળ એટલે કે શુભ અને પવિત્ર. હવે આપણે જોઈએ વિરોધાર્થી શબ્દ, જેમાં આપણને પૂછે આજ એટલે કે કાલ, અતિ એટલે કે અલ્પ, મંગળ એટલે કે અમંગળ, લીલું એટલે કે સૂકું, રચવું એટલે કે તોડવું, વહાલા એટલે કે દવલા, સોહાગણ એટલે કે વિધવા. હવે એના પછી આપણે જોઈ લઈએ રૂઢિપ્રયોગો. હવે રૂઢિપ્રયોગનો અર્થ પણ લખવાનો છે અને એનું વાક્ય પણ બનાવવાનું છે. જો આના બેઠું વાક્ય આપણે લખવું એવું ફરજિયાત નથી. આપણે આપણી રીતે પણ વાક્ય બનાવી શકીએ, પણ અર્થને આધીન, એમાંથી અર્થ નીકળવો જોઈએ એવું વાક્ય આપણે બનાવવાનું છે. તો પહેલો રૂઢિપ્રયોગ છે કે ચોક પૂરવા. ચોક પૂરવા એટલે કે સાથિયા પાડવા અથવા દોરવા. સાથિયા પાડવા અથવા દોરવા. તો જેનું વાક્ય આપણને નીચે આપી દીધું છે કે દિવાળીમાં ઘેર ઘેર લોકો ચોક પૂરે છે. હવે એના પછીનો બીજો રૂઢિપ્રયોગ છે કે ચરણ પખાડવા. ચરણ પખાડવા એટલે કે ચરણ ધોવાની વિધિ કરવી અથવા પગ ધોવાની વિધિ કરવી. હવે એના પછી એનું વાક્ય બનાવવાનું છે કે પ્રિયતમ દાસ ગુરુ ઘરે પધારતા ભક્તો એમના ચરણ પખાડ્યા. બનાવી શકીએ ને? હવે એના પછી આપણે જોઈ લઈએ તો કે શબ્દ સમૂહ માટે એક શબ્દ. શું? શબ્દ સમૂહ માટે એક શબ્દ આપણે જોઈ લઈએ. તો નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હવે એમાં પહેલો કે થોડા સૂકા અને થોડા ભીના. તો એના માટે કયો શબ્દ વપરાય છે? તો કે આલા લીલા. કેવો શબ્દ વપરાય છે? આલા લીલા. બીજું છે 3 જાતના પાનનું તોરણ, જેને કેવું તોરણ કહેવામાં આવે છે? તે કે તરિયા તોરણ. કેવું તોરણ કહે છે? તરિયા તોરણ. ત્રીજું છે કે જેનો પતિ હયાત હોય તેવી સ્ત્રી, તેને શું કહેવાય છે? સૌભાગ્યવતી પણ કહેવાય છે અને સોહાગણ પણ કહેવામાં આવે છે. હવે ચોથામાં આપણને ચિત્ર આપેલું છે અને પાછળ લખેલું છે કે મંગળ સૂચક આકૃતિ. તો એ શેની આકૃતિ છે? તો કે સાથિયાની. શેની આકૃતિ છે? સાથિયાની. ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું. શું કીધું છે પાંચમું? કે ઉમંગમાં ઠાઠથી ધીમે ધીમે ચાલવું. તેને કેવું કહે છે? મલપવું. કેવું કહેવામાં આવે છે? મલપવું. હવે એના પછી આપણે આગળ ત્રીજો પાઠ જોઈએ. ત્રીજો પાઠ આપણો કયો છે? તો કે પરીક્ષા, જેને આપણે કેવી કથા કહીએ છીએ? બોધકથા. કેવી કથા કહીએ છીએ? બોધકથા. જેમાંથી આપણને કંઈક બોધ મળે. બોધ એટલે કે જાણવા મળે. એવી કથાને આપણે બોધકથા કહીએ છીએ. જેના લેખક છે પન્નાલાલ પટેલ, જેમનો જન્મ 1912 અને મૃત્યુ 1988માં થયું છે. હવે આપણે જોઈએ તેમાં પહેલો પ્રશ્ન. પહેલો પ્રશ્ન આપણને આપેલો છે
જેમાં પહેલો પ્રશ્ન છે. પહેલો પ્રશ્ન શું કયો છે કે નીચેના પ્રશ્નોના ઉત્તર આપો. પહેલો પ્રશ્ન, શાળાએ જતા છોકરાઓ શાના વિશે વાત કરતા જતા હતા? તો કે શાળાએ જતા છોકરાઓ પરીક્ષા અંગે, શિષ્યવૃત્તિ અંગે તેમજ પહેલો નંબર લાવવા અંગે વાત કરતા જતા હતા. બીજો પ્રશ્ન, મહાદેવ અને તેના મિત્ર શું જોઈ અટકી ગયા? તેનો જવાબ શું આવશે? તો કે મહાદેવ અને તેના મિત્રો ઘઉંના મોલથી લચી રહેલા ખેતરમાં ગાયને ચરતી જોઈને અટકી ગયા. ત્રીજો પ્રશ્ન, ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં શું દેખાયું? તો કે ઇન્સ્પેક્ટરને મહાદેવની આંખમાં માનવતાની સરખામણી દેખાઈ. શું દેખાઈ? માનવતાની સરખામણી દેખાણી. ચોથો પ્રશ્ન, ખેતરના શેઢેથી પસાર થતા છોકરા શું કરત જતા હતા? શું કહ્યું છે કે ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ શું કરત જતા હતા? તો કે એનો જવાબ છે કે ખેતરના શેઢેથી પસાર થતા છોકરાઓ મોલ જોતા, હવા ખાતા અને પક્ષીઓના માળા પાડતા જતા હતા. પાંચમો પ્રશ્ન, મહાદેવને ઇન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેની હાલત કેવી હતી? મહાદેવ કોની પાસે આવ્યો? ઇન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેની હાલત કેવી હતી? તો કે એનો જવાબ છે કે મહાદેવ ઇન્સ્પેક્ટર પાસે આવ્યો ત્યારે તેનો આખો ચહેરો આંસુથી ખરડાયેલો હતો, એટલે કે ગભરાયેલો હતો, અને તેનું શરીર કેવું હતું? પરસેવાથી રેબઝેબ હતું. સમજાઈ ગયા ને પાંચે પ્રશ્ન? હવે એને પછી આપણે નીચે વિકલ્પો જોઈ લઈએ કે નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. તો પહેલો વિકલ્પ, પરીક્ષા પાઠની શરૂઆતમાં લેખકે કઈ ઋતુનું વર્ણન કર્યું છે? તો એના ઓપ્શન આપણને નીચે આપી દીધા છે, તેમાંથી આપણે એક ઓપ્શન પસંદ કરવાનો રહેશે. જેમાં આપણને ઓપ્શન આપ્યા છે શરદ, વસંત, પાનખર અને વર્ષા. તો સૌપ્રથમ આપણે જોઈએ તો કયો વિકલ્પ સાચો છે? તો કે વસંત. હવે બીજો વિકલ્પ છે કે મોલ પરનું સોનું કોણ એકઠું કરવા લાગ્યું? તો કોણ એકઠું કરવા લાગ્યું? વસંતનો પવન, શરદનો પવન, પાનખરનો પવન કે સોની? તો શું આવશે જવાબ? વસંતનો પવન. કયો પવન આવશે? વસંતનો પવન. મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? ત્રીજો વિકલ્પ છે કે મહાદેવે પોતાનું દફતર કોને સોંપ્યું? તો કે શંકાને આપ્યું, બીજા છોકરાને આપ્યું, ત્રીજા છોકરાને આપ્યું કે માસીને આપ્યું? તો કોને આપ્યું? શંકાને આપ્યું. શું આવશે જવાબ? શંકાને. ચોથો વિકલ્પ, મહાદેવને આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? શું કીધું છે ચોથો વિકલ્પ? કે મહાદેવને આંખમાં માનવતાની સરવાણી કોણે જોઈ? કોણે જોઈ હતી? ઇન્સ્પેક્ટરે, માસીએ, શંકરે કે નરજી કાકાએ? કોને જોઈ હતી? ઇન્સ્પેક્ટરે. કોને જોઈ હતી? ઇન્સ્પેક્ટરે. તો તેનો જવાબ શું આવશે? ઇન્સ્પેક્ટર. પાંચમો વિકલ્પ છે કે પરીક્ષા વાર્તાનું લેખકનું નામ જણાવો. શું કીધું છે? પરીક્ષા વાર્તાના લેખકનું નામ જણાવો. તો શું આવશે? પન્નાલાલ પટેલ આવશે, કાકા કાલેલકર આવશે, ધૂમકેતુ આવશે કે પ્રણવજી દરજી આવશે? તો સાચો જવાબ શું આવશે? પન્નાલાલ પટેલ. હવે એના પછી છઠ્ઠો વિકલ્પ, શિષ્યવૃત્તિની પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા બાળકો? 8 બેઠા હતા, 10 બેઠા હતા, 12 કે 6? તો કે કેટલા વિદ્યાર્થીઓ બેઠા હતા? 10 વિદ્યાર્થીઓ બેઠા હતા. કેટલા વિદ્યાર્થીઓ? 10. હવે આપણે એના પછી જોઈ લઈએ નીચે 2-3 વાક્યમાં ઉત્તર આપો. જે પ્રશ્ન આપણને પરીક્ષામાં પૂછાવાનો છે 2 માર્ક્સમાં. હવે પહેલો પ્રશ્ન, મહાદેવે શિષ્યવૃત્તિની પરીક્ષામાં મોડા પડવાનું કયું કારણ બતાવ્યું? કયું કારણ બતાવ્યું હતું મહાદેવે? તો તેનો જવાબ છે કે મહાદેવ ઇન્સ્પેક્ટર સાહેબને કહ્યું કે તે ખેતરમાં ઉગેલા ઘઉંના મોલમાંથી ગાયને હાંકવા ગયો હતો. એ ગાયને કોના ખેતરમાં છોડવી એની મૂંઝવણમાં તે પડી ગયો હતો. ગાયને
એક પછી એક ખેતરમાં કાઢવા રહ્યો એટલે શિષ્યવૃત્તિની પરીક્ષામાં પહોંચતા તેને મોડું થઈ ગયું. હવે બીજો પ્રશ્ન છે કે ઇન્સ્પેક્ટરે મોડા આવેલા મહાદેવને પરીક્ષામાં શા માટે બેસવા દીધો? તો તેનો જવાબ છે કે મહાદેવ ખેતરમાં ભેલાણ કરીને ઘઉંના મોલનો કાપલો કાઢી નાખતી ગાયને હાંકી કાઢવા ગયો. તેમાં તે પરીક્ષામાં મોડો પડ્યો હતો, પણ ઈમાનદારીની પરીક્ષામાં તે પાસ થયો હતો. મહાદેવની આંખમાંથી વહી રહેલી માનવતાની સરવાણી જોઈને ઇન્સ્પેક્ટરે તેને પરીક્ષામાં બેસવા દીધો. હવે એના પછી આગળ જોઈએ. હવે આગળ આપણને જોડણી પૂછાવાની નથી, તો તેના પછીનો પ્રશ્ન છે સમાનાર્થી શબ્દ, જે આપણે જોઈ લઈએ. તો એમાં પહેલું સૂર્ય. સૂર્ય એટલે કે રવિ અને ભાનુ બંને થાય છે. ભાસ્કર પણ કહેવામાં આવે છે તેને. હવે એના પછી ઊબી. ઊબી એટલે કે કણસલું અથવા ડુંડું. તમે જોયું હશે, બાજરાનું ડુંડું જોયું છે? બાજરીનું હોય, ઘઉંનું ડુંડું હોય, પછી જારનું ડુંડું હોય, તો એને શું કહેવામાં આવે છે? ડુંડું કહેવામાં આવે છે, જે સૌથી ઉપર હોય. હવે હાથ. હાથ એટલે કે કર અને બાહુ. શાળા. શાળા એટલે કે વિદ્યાલય અને નિશાળ. ધરતી એટલે કે જમીન અને પૃથ્વી. જો ધરતીના પણ ઘણા બધા અર્થ થાય છે. ભૂમિ પણ આપણે તેને કહી શકીએ છીએ. હવે એના પછી છે ગાય. ગાય એટલે કે ધેનુ અને શુરભી. પક્ષી. પક્ષી એટલે કે પંખી અને વિહગ. વાયરો એટલે કે પવન અને શમી. હવે એના પછી છે વિરોધાર્થી શબ્દ. કેવા શબ્દ? વિરોધાર્થી શબ્દ. હવે વિરોધાર્થી શબ્દ આપણે જોઈ લઈએ. પહેલો વિરોધાર્થી શબ્દ છે કે ગરીબ એટલે કે શ્રીમંત. પોતિકા એટલે કે પારકા. દૂર એટલે કે નજીક. આનંદ એટલે કે શોખ. પહેલો એટલે કે છેલ્લો. મંજૂર એટલે કે નામંજૂર. જાણે તો અજાણે. ડાહ્યું તો ગાંડું. હવે એના પછી આગળ જઈએ તો કે આપણને રૂઢિપ્રયોગો આપ્યા છે. રૂઢિપ્રયોગો પણ આપણને પરીક્ષામાં પૂછાવાના છે. તો પહેલો રૂઢિપ્રયોગ છે કે પગ ઉપાડવા. પગ ઉપાડવા એટલે કે ઝડપથી ચાલવું. તો એનું વાક્ય પ્રયોગ છે કે નિશાળે મોડું થતું હોવાથી અમે બધા પગ ઉપાડ્યા. શું કહ્યું છે? કે શાળાએ જવાનું મોડું થતું હતું, માટે અમે બધા વિદ્યાર્થીઓએ પગ ઉપાડ્યા. હવે બીજું, ટાપસી પૂરવી. ટાપસી પૂરવી એટલે કે ચાલતી વાતને ટેકો આપવો. હવે એનો જ વાક્ય છે કે મોનિટરની રજા આપવાની માગણીમાં બધા વિદ્યાર્થીઓએ ટાપસી પૂરી. હવે ત્રીજો રૂઢિપ્રયોગ છે હાથમાં લેવું. તો જેનો અર્થ થાય છે કે કબજામાં હોવું અથવા પોતાને આધીન હોવું. હવે એનો જવાબ છે, હવે એનું વાક્ય બને છે કે દીકરો હવે ધનપતરાયના હાથમાં રહ્યો નથી. હવે ચોથું રૂઢિપ્રયોગ છે કે નાક રહેવું. નાક રહેવું એટલે કે આબરૂ જાળવવી. આપણે કહીએ છીએ ને, ઘણીવાર તમને કહેતા હશે તમારા વાલી કે નાક રાખજો, એવું કહે છે ને. શું કામ? એમ કે ક્યાંય અમારું નાક કપાવતા નહીં, નાક રાખજો. હવે એના પછી નાક રહેવું એટલે કે આબરૂ જાળવવી. હવે એનું વાક્ય છે કે સચિન તેંડુલકર સેન્ચુરી મારી એટલે ભારતીય ટીમનું નાક રહી ગયું. પાંચમું, માઝા મૂકવી એટલે કે મર્યાદા મૂકવી. જેનો વાક્ય બને છે કે દરિયો ક્યારેય પોતાની માઝા મૂકતો નથી. શું? દરિયો ક્યારેય પોતાની માઝા મૂકતો નથી. હવે એના પછી શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો, જે આપણને નીચે આપ્યા છે એ આપણે જોઈ લઈએ. હવે પહેલો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે ગાય ભેંસનું ટોળું, જેને આપણે શું કહીએ છીએ? ધણ કહીએ છીએ. શું કહીએ છીએ? ધણ. એક જાતનું ટોળું. સાંજે 4 વાગે આપણે કહે છે ને, આપણા ઘરડા નીચે હોય વૃદ્ધ, જે દાદા દાદી હોય ને, તે કહેતા હોય ધણ આવે. આપણને તો અત્યારે ખબર હોય કે ના હોય, પણ દાદા દાદીને ખબર હોય. તો ગાય ભેંસનું સાંજે ચારો ચરીને ટોળું આવે ને, તો એને શું કહેવાય? ધણાયું કહેવાય. હવે બીજું છે કે ખેતરના છેડા પરની ખેડિયા વિનાની પટ્ટી, તેને શું કહેવામાં આવે છે? શેઢો. શું કહે છે? શેઢો. હવે પગથી ચાલી શકાય તેવો સાંકડો રસ્તો, તેને શું કહે છે? પગદંડી અથવા પગવાટ અથવા કેડી અથવા શેરડી. શું કહે છે?
શેરડી. અથવા હવે ચોથો શબ્દ સમૂહ માટે એક શબ્દ છે કે તેજસ્વી વિદ્યાર્થીને અપાતી આર્થિક સહાય. તેને કેવી સહાય કહેવામાં આવે છે? તે કે શિષ્યવૃત્તિ. શું કહેવામાં આવે છે? શિષ્યવૃત્તિ. પાંચમું, તરત ભૂકો થઈ જાય એવો માટીનો ટુકડો. શું? તરત જ ભૂકો થઈ જાય તેવો માટીનો ટુકડો. તેને શું કહેવામાં આવે છે? ઢેફું. શું કહે છે? ઢેફું. હવે એના પછી નીચે જોઈએ ખાલી જગ્યા. હવે ખાલી જગ્યામાં આપણને કોઈ જાતના વિકલ્પ સાઈડમાં આપવાના નથી કોર્સમાં કે જેમાંથી આપણે પસંદ કરીને લખવાની હોય. ખાલી જગ્યા આપણે જાતે લખવાની છે. હવે પહેલી ખાલી જગ્યા છે કે પરીક્ષામાં ખાલી જગ્યા ચૂકથી એક પ્રશ્ન લખવો રહી ગયો તો શરત. શું આવશે? શરત. બીજી ખાલી જગ્યા, વર્ગમાં પ્રથમ 5મો મારો ખાલી જગ્યા ન હતો. શું આવે? સમાવેશ નહોતો. શું નહોતો? સમાવેશ નહોતો. ત્રીજું, ધનપાલની ખાલી જગ્યા ગામમાં ખૂબ સારી છે. શું છે? શાક. શું? શાક. ચોથું, લગ્ન પાછળ ધૂમ ખર્ચ તો ખાલી જગ્યાને જ પોષાય. ધૂમ એટલે ખર્ચ કરીએ ને જે, એને કહેવામાં આવે છે. તો એને શું કહેવાય? શ્રીમંત. કે જે લગ્નની પાછળ ખર્ચ કરે છે તેને કેવું કહેવામાં આવે છે? શ્રીમંત લોકોને પોસાય. આપણે ગરીબ લોકોને ન પોસાય. તો કોને પોસાય? શ્રીમંત લોકોને પોસાય. પાંચમું, રણમાં જીતે તે કેવું, શું કહેવાય છે તેને? રણમાં જીતે તે શૂર કહેવાય છે. શું કહેવાય છે? શૂર કહેવાય છે. આગળ હવે આપણે ચોથો પાઠ જોઈએ. હવે ચોથા પાઠ કયો છે? તો કે 2 ખાનાનો પરિગ્રહ, જે એક પ્રસંગ બની ગયો છે. પ્રસંગ વર્ણન આપ્યું છે. તે પાઠનો પ્રકાર કેવો છે? પ્રસંગ વર્ણન. તેના લેખિકા કોણ છે? તો કે મનુબહેન ગાંધી. કોણ છે? મનુબહેન ગાંધી. હવે આપણે એમાં જોઈએ તો 2-3 વાક્યના પ્રશ્નોના જવાબ નીચે આપણને આપેલા છે, જે આપણે એરો કર્યો છે ત્યાં. તો આપણે જોઈ લઈએ. પહેલું કે બાપુ ટ્રેનમાં શું કામ કરતા હતા? તો કે એનો જવાબ છે કે બાપુ ટ્રેનમાં 1 મિનિટનો ઉપયોગ કરતા હતા. જેટલું ઘરમાં બેઠા બેઠા કરતા તે બધું જ તે ટ્રેનમાં પણ કરતા. તે ટ્રેનમાં લખવાનું કામ, વાંચવાનું કામ, માટી લેવાનું કામ, કાંતવાનું તેમજ મનુબહેનને ભણાવવાનું પણ કામ કરતા હતા. તો બાપુ ટ્રેનમાં આ બધું કામ કરતા હતા. હવે બીજો પ્રશ્ન આપણને પૂછવામાં આવ્યો છે કે બાપુએ વિમાનમાં જવાની ના શું કામ પાડી? બાપુએ વિમાનમાં જવાની ના શું કામ પાડી હતી? તો તેનો જવાબ છે કે બાપુએ વાઇસરોયને ના પાડી કારણ કે તેઓ માનવતા હતા. શું માનતા હતા? તે માનતા હતા કે જે વાહનમાં કરોડો ગરીબો મુસાફરી ન કરી શકતા હોય તેમાં પોતાનાથી કેમ બેસી શકાય? એટલા માટે બાપુએ વાઇસરોયને ના પાડી દીધી કે મારે વિમાનમાં જવું નથી. હવે એના પછી આપણે જોઈએ વિકલ્પો. નીચે આપણને વિકલ્પો આપ્યા છે. તો નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પમાંથી સાચો વિકલ્પ શોધો. હવે પહેલો વિકલ્પ છે કે ઈસવીસન 1947ની 30મી માર્ચ ગાંધીજીને કયા વાઇસરોયને વહેલું મળવાનું થયું? તો કયા આવશે? ઓપ્શન આપણને નીચે 4 આપી દીધા છે. તેમાં પહેલો ઓપ્શન આપ્યો છે કે લોર્ડ કિપલિંગને, બીજું આપ્યું છે લોર્ડ માઉન્ટબેટનને, ત્રીજું આપ્યું છે લોર્ડ ડેલહાઉસીને અને લોર્ડ ક્લાઇવને. તો કોને મળવા જવાનું થયું હતું? તો જેનો સાચો જવાબ છે લોર્ડ માઉન્ટબેટનને. કોને મળવા જવાનું થયું હતું? કે લોર્ડ માઉન્ટબેટનને. હવે એના પછીનો બીજો છે કે સ્ટેશને કોના દર્શન કરવા હજારોની મેદની જામતી હતી? તો કે એના 4 ઓપ્શન છે. કોને મળવાની મેદની જામતી હતી એટલે કે કોને જોવા માટે બધા આવતા હતા? તો સરદાર પટેલને, ગાંધીજીને કે જવાહરલાલ નહેરુને કે ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદને? તો કોને જોવા માટે માણસો આવતા હતા?
ગાંધીજીને. કોને જોવા માટે? ગાંધીજીને. તો તેનો જવાબ છે ગાંધીજી. ત્રીજું છે કે મુસાફરીનો સામાન તેમજ રેલવેના ડબ્બાની પસંદગીની જવાબદારી ગાંધીજીએ કોને સોંપી? તો તેના 4 ઓપ્શન છે: મૃદુલાબહેનને, મનુભાઈને, મનુબહેનને કે સ્ટેશન માસ્તરને. તો તેનો સાચો જવાબ છે મનુબહેનને. ચોથો વિકલ્પ છે ગાંધીજી મનુબહેનને રેલવેના ડબ્બાની બારીની બહાર શું બતાવવા માંગતા હતા? તો તેના ઓપ્શન છે કે મેદની, વૃક્ષો, લટકતા લોકો કે વાતાવરણ. તો તેનો સાચો જવાબ છે લટકતા લોકો. પાંચમું, લેખિકાએ હિન્દુસ્તાનના પિતા કોને કહ્યા છે? કોને કહ્યા છે? તો કે બાપુજીને કહ્યા છે, કાકા સાહેબને કહ્યા છે, સ્ટેશન માસ્તરને કહ્યા છે કે કિશોરીલાલ મસરૂવાડાને કહ્યા છે? તો તેનો જવાબ શું આવશે? તો કે બાપુજીને. કોને? બાપુજીને. હવે છઠ્ઠો વિકલ્પ છે જે ન જોઈતું હોય છતાં વધારે મળે છે માટે તે વાપરવું. તેમાં ગાંધીજી શું જોતા હતા? તો કે અહિંસા જોતા હતા, હિંસા જોતા હતા, અપરિગ્રહ કે કસોટી. શું જોતા હતા? તો તેનો સાચો જવાબ છે હિંસા. હવે એના પછી જોઈ લઈએ આપણે ખાલી જગ્યા. હવે ખાલી જગ્યામાં પહેલી ખાલી જગ્યા છે કે ગાંધીજીએ મુસાફરી માટે ખાલી જગ્યા વાહનનો ઇનકાર કર્યો. તો કયા વાહનનો ઇનકાર કર્યો હતો? તો કે વિમાનના. કયા વાહનનો? વિમાનના. બીજું, ગરમીના દિવસોમાં બાપુજી બપોરનું ભોજન ખાલી જગ્યા લેતા. કેટલા વાગે લેતા હતા? તો કે એના જવાબ શું આવશે? કેટલા વાગે લેતા હતા? તો કે 10 વાગે. કેટલા વાગે? 10 વાગે. ત્રીજી ખાલી જગ્યા, મનુબહેન બાપુના ખાનામાં આવ્યા ત્યારે બાપુજી ખાલી જગ્યા કરતા હતા. શું કરતા હતા? તો તેનો જવાબ છે બાપુજી લખતા હતા. શું કરતા હતા? લખતા હતા. ચોથી ખાલી જગ્યા કે મનુબહેન ગાંધીજીને ખાલી જગ્યા થતા હતા. શું થતા હતા? તો કે તેમના પૌત્રી થતા હતા. શું થતા હતા? પૌત્રી થતા હતા. હવે એના પછી જોઈ લઈએ આપણે એક એક વાક્યના પ્રશ્નોના જવાબ. તો પહેલો પ્રશ્ન એમાં કે વિમાનની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ શો નિશ્ચય કર્યો? તો કયો નિશ્ચય કર્યો હતો ગાંધીજીએ? તો એનો જવાબ છે કે વિમાનની સગવડનો ઇનકાર કરતા ગાંધીજીએ આગગાડીમાં જવાનો નિશ્ચય કર્યો. હવે બીજો પ્રશ્ન, ગાંધીજીને કેવા પ્રકારની તકલીફનો ખેવના નહોતી? કયા પ્રકારની તકલીફની ખેવના નથી એમને? તો કે ગાંધીજીને અસહ્ય ગરમી, 24 કલાકનો રસ્તો કે દરેક સ્ટેશને હજારોની મેદનીને લીધે પડતી તકલીફની ખેવના નહોતી. હવે એના પછી ત્રીજો પ્રશ્ન છે કે બીજાએ કરેલી નાની ભૂલ માટે ગાંધીજી શું કરતા? તો કે એનો જવાબ છે કે ગાંધીજીએ કરેલી નાની ભૂલને ગાંધીજી પોતાની ગણી લેતા અને એકાદ ટંક ખાવાનું છોડી દેતા. ચોથો પ્રશ્ન, સ્ટેશન માસ્તરે રેલવેના ડબ્બાની બહાર લટકતા લોકો માટે ગાંધીજીને શી બાંહેધરી આપી? કઈ બાંહેધરી આપી હતી? તો કે સ્ટેશન માસ્તરે રેલવેના ડબ્બાની બહાર લટકતા લોકો માટે બીજો ડબ્બો જોડાવી આપવા ગાંધીજીને બાંહેધરી આપી. પાંચમો પ્રશ્ન, 2 ખાનાના પરિગ્રહ પ્રસંગથી મનુબહેનને જીવનનો કયો અમૂલ્ય પાઠ મળ્યો? તો કે એનો જવાબ છે કે 2 ખાનાના પરિગ્રહ પ્રસંગથી મનુબહેનને જીવનનો અમૂલ્ય પાઠ મળ્યો કે મળતી સગવડનો ઓછામાં ઓછો ઉપયોગ કરવો. હવે આગળ જોઈ લઈએ સમાનાર્થી શબ્દ જે પણ આપણને પરીક્ષામાં પૂછાવાના છે. સમાનાર્થી શબ્દ પૂછાવાના છે. એના પછી વિરોધાર્થી શબ્દ પૂછાવાના છે, રૂઢિપ્રયોગો પૂછાવાના છે, શબ્દ સમૂહ માટે એક શબ્દ પૂછાવાના છે.
આટલું આપણે જોઈ લઈએ. તો સૌ પ્રથમ જોઈએ સમાનાર્થી શબ્દ. તો મુસાફરી, મુસાફરી એટલે પ્રવાસ અને પર્યટન. હવે તકલીફ, તકલીફ એટલે તસ્દી અને શ્રમ. મેદની એટલે કે ભીડ અને ગીર્દી, ગીર્દી એટલે ગળદી થઈ બહુ આપણે કહીએ છીએ ને તે ગીર્દી. જીવન એટલે કે આયુષ્ય અને જિંદગી. વશ એટલે કે તાબે અને શરણે. કસોટી એટલે કે પરીક્ષા અને પરખ. સગવડ એટલે કે અનુકૂળતા અને જોગવાઈ. ખેવના એટલે કે કાળજી અને સંભાળ. વસમું એટલે કે મુશ્કેલી અને કપરું. ઝીણવટ એટલે કે બારીકાઈ અને ઝીણાપણું. હવે એના પછી આપણે જોઈએ વિરોધાર્થી શબ્દ. હવે નીચેના વિરોધાર્થી શબ્દ લખો. પહેલું આપ્યું છે ગરીબ. ગરીબ એટલે તવંગર. તવંગર એટલે શ્રીમંત અથવા રૂપિયાવાળા. વધારે એટલે કે ઓછું. ગરમ એટલે કે ઠંડુ. પસંદ એટલે કે નાપસંદ. સહ્ય એટલે કે અસહ્ય. ઇનકાર એટલે કે સ્વીકાર. દુઃખ એટલે કે સુખ. સગવડ એટલે કે અગવડ. હવે એના પછી જોઈએ રૂઢિપ્રયોગો. રૂઢિપ્રયોગોમાં આપણે જોઈએ તો પહેલો રૂઢિપ્રયોગ છે કે ભાન આવી જવું. ભાન આવી જવું એટલે કે સમજ આવી જવી. જેનું વાક્ય છે કે જીવનમાં અનેક આઘાતો લાગતા મિહિરને હવે ભાન આવી ગયું. એના પછી બીજો રૂઢિપ્રયોગ છે કે ઝંખવાડા પડવું એટલે ઝંખવાડા પડવું એટલે કે શર્મિંદા થઈ જવું. કેવું? શર્મિંદા થઈ જવું. જેનું વાક્ય છે કે એમનો પાખંડ ખુલ્લો પડી જતા એ બધાની આગળ ઝંખવાડા પડી ગયા. હવે એના પછી જોઈએ શબ્દ સમૂહ માટે એક શબ્દ. હવે નીચેના દરેક શબ્દ સમૂહ માટે એક શબ્દ લખો. હવે પહેલો શબ્દ સમૂહ છે કે સંગ્રહ કરવાનું માનસિક વલણ, જેને શું કહેવામાં આવે છે? પરિગ્રહ. શું કહેવામાં આવે છે? પરિગ્રહ. સહન ન થઈ શકે તેવું, તેને શું કહે છે? અસહ્ય. ઘરના જેવી સગવડોવાળો રેલગાડીનો ખાસ ડબ્બો, તેને શું કહેવામાં આવે છે? સલૂન. શું કહેવામાં આવે છે? સલૂન. પાપના નિવારણ માટેનું તપ, તો શું કહેવામાં આવે છે? પ્રાયશ્ચિત. શું કહે છે? પ્રાયશ્ચિત. ચોથું, પાપના નિવારણ માટેનું તપ, તેને શું કહે છે? પ્રાયશ્ચિત. પાંચમું, કે જેનું મૂલ્ય ન થઈ શકે તેવું, તેને શું કહેવાય? અમૂલ્ય. શું કહેવાય? અમૂલ્ય. હવે 1 થી 4 પાઠનું આપણે રિવિઝન કરી લીધું. હવે આપણે ઘરે 1 થી 4 પાઠનું રિવિઝન, જેમાં આપણે સમાનાર્થી શબ્દ છે અને વિરોધાર્થી શબ્દ છે, જે આપણે ઘરેથી એક વાર લખી અને પાકા કરવાના છે, જેથી આપણને પરીક્ષામાં પૂછાય ત્યારે તે આપણને યાદ રહી જાય. નમસ્તે. વંદે માતરમ. જય